તો અપહૃત પિતા પુત્રને ગણતરીના કલાકોમાં પોલીસે છોડાવ્યા। બોટાદના ચિરોડાના ગુગાભાઈ અને પુત્ર રાહુલનું અપહરણ થયું હતું। ગઈકાલે સાંજે અપહરણ થયા બાદ પોલીસને જાણ થતાં પોલીસ એક્શનમાં આવી હતી। સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે બંનેને સહી સલામત મુક્ત કરાવ્યા છે। પોલીસે એક ઇકો ગાડીને બોટાદથી ઝડપી પાડી હતી, જેમાં અપહૃત ગુગાભાઈ અને તેમનો પુત્ર હતા, તો બીજા ઇકો ગાડીમાં લઈ અને તેને ફરાર થતા જેને ખબર પડતા અપહૃત રાહુલને સાયલા રોડ પર છોડી મૂકેલો હતો। પુત્રના પ્રેમ સંબંધ મામલે પિતા અને ભાઈનું અપહરણ થયું હતું। પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। બનાવનું કારણ જોઈએ તો તેમાં આજે રાહુલભાઈ છે તેનો ભાઈ આકાશભાઈ વાણોદિયા અગાઉ રાજકોટ સિટીમાં વિરમભાઈને ત્યાં આઈશર ગાડી ચલાવતો હતો અને આ વિરમભાઈના ભાઈ લક્ષ્મણભાઈની પત્ની સાથે તેને પ્રેમ સંબંધ હોય તે ત્યાંથી ભાગી ગયેલો હતો તેવી હકીકત પ્રાથમિક દ્રષ્ટિએ હતી। આથી આ બાબતનો ખાર રાખી અને આ લોકો ગુનાહિત કાવતરું રચી અને બોટાદ પોલીસ સ્ટેશન તથા ગરડા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવી અને આ જે વિનુબેન અને ભાવનાબેન છે તેમના ઘરે જઈ અને બંને ભોગ બનનારોને માર મારી અને અપહરણ કરેલું હતું।